નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આજે આઈટીઆઈમાં ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અંતર્ગત ચાલતા ટ્રાન્સફોર્મર લેસન વિશે માહિતી કમ માર્ગદર્શન આપીશ. આપણો આજનો ટોપિક છે ટ્રાન્સફોર્મર. ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડની અંદર ટ્રાન્સફોર્મર એક અગત્યનું ચેપ્ટર છે. આ ચેપ્ટરને સમજવા માટે આપણે સૌપ્રથમ એની વ્યાખ્યા, ટ્રાન્સફોર્મર એટલે શું, ત્યાર પછી તેનો કાર્ય સિદ્ધાંત એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ, ત્યાર પછી ટ્રાન્સફોર્મરની રચના એટલે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે બનેલ છે, ત્યાર પછી કોર અને તેના પ્રકારો, ટાઈપ્સ ઓફ કોર્સ, ત્યાર પછી ટ્રાન્સફોર્મરના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર્સ, ત્યાર પછી એનું સ્પેસિફિકેશન્સ, ટ્રાન્સફોર્મરનો ઉપયોગ અને અંતે આપણે પ્રશ્નોત્તરીની ચર્ચા કરીશું. હવે સૌપ્રથમ ટ્રાન્સફોર્મર શું છે? આપણે જાણીએ છીએ કે ઇન્ડક્ટરમાં જ્યારે એસી કરંટ પસાર કરીએ ત્યારે તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રની બાજુમાં બીજી ઇન્ડક્ટર કોઇલ મૂકવામાં આવે તો પહેલી કોઇલની ચુંબકીય રેખાઓ બીજી કોઇલના ટર્ન્સને કાપે છે. તેથી બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના નિયમ મુજબ વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની રચનાને ટ્રાન્સફોર્મર કહી શકીએ. તો ટ્રાન્સફોર્મર જનરલી આપણે જોયું છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનું પ્રિન્સિપલ છે, એક કોઇલના ટર્ન્સ બીજી કોઇલના ટર્ન્સને કાપે છે, ત્યારે આવી રચનાને આપણે શું કહીશું? ટ્રાન્સફોર્મર કહીશું. આકૃતિની અંદર આપણને જોવા મળે છે. જોઈએ આપણે, જો પ્રથમ કોઇલ આપેલી છે V1 અને બીજી V1 વોલ્ટેજ પ્રથમ કોઇલને આપેલ છે, ત્યાર પછી આઉટપુટમાં V2 વોલ્ટેજ આપણે લીધેલા છે. તો પ્રથમ કોઇલ છે એના ટર્ન્સ બીજી કોઇલના ટર્ન્સને કાપે છે. ત્યાર પછી બાજુમાં આપેલી જે ટ્રાન્સફોર્મરની રચના છે, બાજુમાં જે આકૃતિ આપેલી છે એ એક જ કોર ઉપર બંને વાઇન્ડિંગ આપેલી છે જે દર્શાવેલી છે. આ પ્રકારની જે રચના છે, ટ્રાન્સફોર્મર શું છે એને આપણે આ આકૃતિ વડે પણ જાણી શકીએ છીએ. પ્રાઇમરી વાઇન્ડિંગ આપેલી છે અને સેકન્ડરી વાઇન્ડિંગ આપેલી છે. વચ્ચે જે સિમ્બોલ આપેલો છે એ આપણે જે વ્યાખ્યામાં જોયું કે પ્રથમ વાઇન્ડિંગના જે ટર્ન્સ છે, પ્રથમ કોઇલના ટર્ન્સ છે એ બીજી કોઇલના ટર્ન્સને કાપે છે. જે આપણને આકૃતિમાં સિમ્બોલિકલી આપણે દર્શાવવું હોય છે ત્યારે આ રીતે દર્શાવવાનું હોય છે. ત્રણ લાંબી લાંબી રેખાઓ આપણને જોવા મળે છે. એ રીતે આપણે એને ટ્રાન્સફોર્મરના સિમ્બોલ તરીકે પણ આને આપણે દર્શાવી શકીએ. પહેલી કોઇલ કે જે એસી સપ્લાય આવે તેને પ્રાઇમરી કહેવામાં આવે છે. તેની બાજુમાં મૂકેલી બીજી કોઇલમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. અહીં પ્રાઇમરીમાં જે વોલ્ટેજ આપીએ છીએ તે જ અને સેકન્ડરીમાંથી આપણે વોલ્ટેજ લઈએ છીએ તેને સેકન્ડરી વાઇન્ડિંગ કહી શકીએ છીએ. તે એસી કરંટ હોવો જોઈએ. જ્યારે પ્રાઇમરીમાં આપણે જેને વોલ્ટેજ આપીએ છીએ તે એસી વોલ્ટેજ હોવા જોઈએ, એટલે કે કરંટ એસી હોવો જોઈએ. કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો જ સેકન્ડરીમાં વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર ક્યારે થાય? જ્યારે આપણે એસી કરંટ આપીએ એની પ્રાઇમરી વાઇન્ડિંગને, ત્યારે એના ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થવાને કારણે ઈએમએફ જનરેટ થાય છે, જે સેકન્ડરી વાઇન્ડિંગમાં આપણને મળે છે. જો ડીસી વોલ્ટેજ પ્રાઇમરીમાં રાખીએ તો એક જ દિશામાં પસાર થાય છે કરંટ અને ચુંબકીય ક્ષેત્રમાં પસાર થતો નથી. સેકન્ડરીમાં વોલ્ટેજ ઉત્પન્ન થતા નથી આવી હાલતમાં. આમ ટ્રાન્સફોર્મર એસી સપ્લાય ઉપર કાર્ય કરતું સાધન છે, જેની મદદથી એસી વોલ્ટેજમાં વધઘટ આપણે કરી શકીએ છીએ. વોલ્ટેજમાં થતા ફેરફારમાં ફ્રીક્વન્સી અને પાવરમાં કોઈ ફેરફાર ન થાય. આમાં આપણે ખાલી પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ આપીએ છીએ અને સેકન્ડરીમાં ફેરફાર થયેલ વોલ્ટેજ આપણે લઈએ છીએ, પરંતુ એના પાવર અને કરંટમાં કોઈ ચેન્જમેન્ટ થતું નથી, ફ્રીક્વન્સીમાં કોઈ ફેરફાર થતો નથી. ત્યાર પછી ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત. ટ્રાન્સફોર્મરનો કાર્ય સિદ્ધાંત આપણે જાણીએ તો વૈજ્ઞાનિક ફેરેડેએ બતાવ્યું છે કે કોઈ પણ કંડક્ટર એટલે કે સુવાહકમાંથી જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે તેની ચારે બાજુ ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે. આ કંડક્ટરમાં એક સ્વિચ આપણે જો લગાવી દઈએ તો ઓન ઓફ કરવાથી તેમાં ચુંબકીય ફ્લક્સ બને છે અને સમાપ્ત પણ થઈ જાય છે. આપણે સ્વિચ કોઈ પણ કંડક્ટર છે, કોઈ પણ કંડક્ટર લઈએ, કંડક્ટરની અંદર આપણે
કરંટ પસાર કરીએ ત્યાર પછી કંડક્ટરને સ્વિચ વડે ઓન અથવા ઓફ કરી અને એને આપણે ઓપરેટ કરીએ તો એમાં ચુંબકીય અસરને કારણે જે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે તે સ્વિચ ઓન કરવાથી ઉત્પન્ન થાય છે અને સ્વિચ ઓફ કરવાથી આપણે એને સમાપ્ત પણ કરી શકીએ છીએ. તો આ એક નોર્મલ જનરલી બેસિક ફંક્શન ફેરેડેએ બતાવ્યું હતું કે આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન કઈ રીતે થાય છે. તો ટ્રાન્સફોર્મર આ રીતે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. આપણે એનો સિદ્ધાંત જોઈએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઇલેક્ટ્રોમેગ્નેટિઝમનો જે આપણે સિદ્ધાંત જોઈએ તો એની અંદર એક કોઇલની અંદર આપણે એસી કરંટ પાસ કરીએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થતું હોય છે. પ્રથમ કોઇલમાંથી બીજી કોઇલમાં જ્યારે EMF જનરેટ થતો હોય છે તો આવા પ્રકારની રચનાને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનથી ઓપરેટ થતું ફંક્શન કહી શકીએ. બે કોઇલો એવી રીતે ગોઠવવામાં આવે આની અંદર કે એક કોઇલનું ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બીજાને અસર કરે તો એક કોઇલના પ્રવાહમાં ફેરફાર થવાથી તેના દ્વારા ઉત્પન્ન થતો ફ્લક્સ બીજી કોઇલની સાથે સંકળાય અને આને લીધે બીજી કોઇલમાં વીજ ચાલક બળ એટલે કે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇન્ડ્યુસ થાય છે. ઇન્ડ્યુસ થાય એટલે કે બીજી કોઇલની અંદર એ ટ્રાન્સફર થતો હોય છે, બીજી કોઇલની અંદર એ જનરેટ થતો હોય છે. તો આવા પ્રકારનું જે પ્રિન્સિપલ છે એને આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો પ્રિન્સિપલ કહીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ તો એક કોઇલ આપેલી છે, પ્રાઇમરી કોઇલ આપેલી છે અને સેકન્ડરી કોઇલ આપેલી જેને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહી શકીએ. N1 દર્શાવેલું છે, N2 છે એ સેકન્ડરી વાઇન્ડિંગ છે. એક કોરની અંદર આ વાઇન્ડિંગ લપેટવામાં આવી છે. જનરલી ટ્રાન્સફોર્મર કમ્પોનન્ટ છે એને આપણે ઓપન કરીને જોઈએ તો આ પ્રકારની કોરની અંદર કોઇલ બનાવેલી હોય છે જેમાં પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે દર્શાવવામાં આવે. આકૃતિમાં જોઈએ તો કોરને એરો માર્ક્સ વડે દર્શાવેલી છે અને પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગને N1 અને N2 વડે દર્શાવેલ છે. પ્રાઇમરીમાં આપેલ વોલ્ટેજ V1 છે અને સેકન્ડરીમાંથી આપણે લીધેલા વોલ્ટેજ V2 છે જે આઉટપુટમાં આપણને મળે છે. હવે આકૃતિ નંબર બીમાં જોઈએ તો એનો સિમ્બોલ કહીએ અથવા તો એની સર્ક્યુટ ડાયાગ્રામ કહીએ ટ્રાન્સફોર્મરની એ આપણને જણાય છે. જેમાં પ્રાઇમરીમાં V1 વોલ્ટેજ આપેલ છે, સેકન્ડરીની અંદર V2 વોલ્ટેજ આપણે લીધેલા છે. તો આમાં બંને કોઇલ એક સરખી જોવા મળે છે, કોઇલ A અને કોઇલ B એટલે કે ટ્રાન્સફોર્મરની નોર્મલ આપણે વાઇન્ડિંગ આમાં દર્શાવીએ. N1 અને N2 વાઇન્ડિંગ પણ એની કહી શકાય. તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઇલ A અને B એકબીજાની નજીક રાખવામાં આવેલ છે. કોઇલ A માંથી કરંટ પસાર કરવામાં આવે છે અને તેને લીધે ઉત્પન્ન થતો ફ્લક્સ કોઇલ B સાથે સંકળાય છે. હવે કોઇલ Aમાં કરંટની કિંમતમાં ફેરફાર કરવામાં આવે તો કોઇલ Bના સંકલિત ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. ફેરેડેના વીજ ચુંબકીય ઇન્ડક્શનના નિયમ પ્રમાણે કોઇલ Bમાં વોલ્ટેજ ઇન્ડ્યુસ થાય છે. આને આપણે EMF કહી શકીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરની રચના. ટ્રાન્સફોર્મર લેમિનેટેડ કોરનો બનેલો હોય છે. તેની રચના ઉપરથી તેના પ્રકાર પડે છે. હવે એની રચના ઉપરથી એના બે પ્રકાર આપણે પાડવા હોય તો કોર ટાઈપ અને સેલ ટાઈપ આ પ્રકારે એને રચના દર્શાવી શકાય. લેમિનેશન E અને I એટલે કે કેપિટલ E આકારમાં અને કેપિટલ I આકારના બનાવેલા હોય છે. તેને બોલ્ટ અથવા તો રિવેટની મદદથી જોડીને કોર તૈયાર કરવામાં આવે છે. કોર પર બે પ્રકારે વાઇન્ડિંગ થતી હોય છે. સપ્લાય સાથે જોડાયેલ વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજી વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ કહી શકાય છે. તેના ઉપર લોડ જોડવામાં આવે છે. જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની ઉપર આપણે લોડ જોડતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં AC વોલ્ટેજ આપવામાં આવે છે અને તેના બદલવાથી ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આ ફ્લક્સ આયરન કોરમાં હોય છે. તેમાં તે પોતાનો સર્કિટ પૂર્ણ કરે છે. આ ફ્લક્સને બીજી વાઇન્ડિંગ કે જેને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે એમાં EMF ઉત્પન્ન થાય છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં જ્યારે આપણે AC સપ્લાય આપીએ છીએ ત્યારે એની કોરની અંદર આયરન કોરની અંદર જે સપ્લાય આપ્યા પછી ફ્લક્સ ઉત્પન્ન થાય છે એ ફ્લક્સ કેમાં ઇન્ડ્યુસ થાય છે તો કે સેકન્ડરી વાઇન્ડિંગમાં થાય છે. તો સેકન્ડરી વાઇન્ડિંગમાં ઇન્ડ્યુસ થયેલું જે વોલ્ટેજ હોય છે એને આપણે EMF કહી શકીએ જે લોડની સાથે જોડાયેલ હોય છે. હવે આકૃતિમાં જોઈએ તો એક AC પાવર સપ્લાય અલ્ટરનેટર વડે આપેલી છે. અલ્ટરનેટર જ્યારે AC પાવર સપ્લાય જનરેટ કરે છે ત્યારે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને P અને S વડે દર્શાવેલ છે. આકૃતિમાં P અને S વડે દર્શાવેલ સિમ્બોલ પ્રમાણે આપણે P એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ
અને એસ એટલે સેકન્ડરી વાઇન્ડિંગ. અહીંયા અલ્ટરનેટર વડે એસી પાવર સપ્લાય જે આપેલી છે એ એસી પાવર સપ્લાયની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ અપાયેલા હોય છે જે કોર પોતાના ફ્લક્સને ઇન્ડ્યુસ કરે છે સેકન્ડરી વાઇન્ડિંગમાં, જે આપણને આકૃતિની અંદર જોવા મળે છે. ટ્રાન્સફોર્મરની બનાવટ સરળ રીતે બનેલી હોય છે. મુખ્યત્વે એને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ છીએ. 3 ભાગો એના એવા છે કે એક આયરન કોર, અત્યાર સુધી આપણે જેની ચર્ચા કરી છે એમાં આયરન કોર મુખ્ય એનો ભાગ છે. ત્યાર પછી વાઇન્ડિંગ જે કોપર મટીરિયલથી બનેલી હોય છે એ વાઇન્ડિંગને આપણે પ્રાઇમરી અને સેકન્ડરી એવું નામ આપતા હતા. ત્યાર પછી કવર. ટ્રાન્સફોર્મર જ્યારે આ રીતે મેન્યુફેક્ચરિંગ થઈ જાય છે, કન્સ્ટ્રક્ટ થઈ જાય છે, ત્યાર પછી એને આપણે ઢાંકવું પણ જરૂરી હોય છે. તો ઇલેક્ટ્રોનિકલી એને કવર કરવું પણ જરૂરી છે. તો આ 3 એના મુખ્ય ભાગ છે એમ આપણે કહી શકીએ. ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી સાઇડમાં અપાતા વોલ્ટેજ કરતાં સેકન્ડરી સાઇડમાં જો ઓછા વોલ્ટેજ મળતા હોય તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહી શકીએ. ત્યાર પછી અપાતા વોલ્ટેજ કરતાં વધુ વોલ્ટેજ જો આપણે સેકન્ડરીમાંથી લેવામાં આવતા હોય છે તો એવા પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહી શકીએ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ વધારે હોય છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં જનરલી આપણે જોઈએ પ્રાઇમરી વાઇન્ડિંગમાં ટર્ન્સ ઓછા હોય છે, એટલે કે N1 વાઇન્ડિંગના ટર્ન ઓછા હોય છે અને N2 વાઇન્ડિંગમાં ટર્ન્સ વધારે હોય છે. એટલે આપણે એમાં વોલ્ટેજ પણ વધારે ઇન્ડ્યુસ થતા હોય છે અને આઉટપુટ તરીકે પણ આપણે એમાં વધારે વોલ્ટેજ લઈ શકીએ છીએ. એટલે એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહીએ. ટર્ન્સ વધારે હોવાથી સેકન્ડરીમાં વધારે વોલ્ટેજ મળે છે. અહીં વોલ્ટેજ વધારે મળવાથી કરંટમાં ઘટાડો થાય છે અને પાવર તથા ફ્રીક્વન્સી સરખી રહે છે. આમાં વોલ્ટેજ આપણને વધારે મળે. દાખલા તરીકે 220 વોલ્ટ આપ્યા હોય અને આપણને 260 વોલ્ટ મળ્યા તો એની અંદર કરંટનો ઘટાડો થઈ જાય છે ઓહ્મ્સના નિયમ પ્રમાણે. ત્યાર પછી એમાં પાવર અને ફ્રીક્વન્સી સરખી જ રહે છે, જે આપણે શરૂઆતમાં જોયું. હવે કોર અને તેના પ્રકાર જોઈએ. ટ્રાન્સફોર્મરની જે વાઇન્ડિંગ જેની ઉપર લપેટવામાં આવે છે એને આપણે કોર કહીએ. કોર એટલે કે જે ભાગ પર વાઇન્ડિંગ કરવામાં આવે છે તે લેમિનેશન, એટલે કે વાઇન્ડિંગ કરેલી જે લેમિનેશન હોય છે એને આપણે કોર કહી શકીએ, જે આયરન મટીરિયલની બનેલી હોય છે. ટ્રાન્સફોર્મર માટે વપરાતું કોર મટીરિયલ આયરન પાવડર કે ફેરોક્સ ફ્યુલ અથવા તો અન્ય પ્રકારના ફેરો, પેરા અથવા તો ડાયામેગ્નેટિક મટીરિયલનું બનેલું હોય છે. અહીંયા આપણને લેમિનેટર જોવા મળે છે. આ પ્રકારની કોર આપણે ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મરની અંદર જો આપણે ખોલીને જોઈએ તો આ પ્રકારની કોરનો ઉપયોગ થતો, જે આયરન મટીરિયલથી બનેલી હોય છે. આપણે એના એક ભાગને આપણે લેમિનેટર તરીકે ઓળખી શકીએ. એક પાર્ટ્સ છે એના એક પાર્ટ્સ રિવેટ અથવા તો સ્ક્રૂ વડે, શરૂઆતમાં જ આપણે જોયું કે રિવેટ અથવા તો સ્ક્રૂ વડે આવી કોરને આપણે કન્સ્ટ્રક્ટ કરતા હોઈએ છીએ, જેના એક ભાગને આપણે લેમિનેટર કહી શકીએ, જેને રિવેટ અથવા તો સ્ક્રૂ વડે ટાઇટેડ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનો મુખ્ય ભાગ એ આયરન કોર છે, જેના ઉપર વાઇન્ડિંગ કરવામાં આવે છે. આ સોફ્ટ આયરન અથવા તો સિલિકોન સ્ટીલની બનેલી હોય છે અને પાતળી પટ્ટીઓથી અલગ અલગ આકારમાં બનાવવામાં આવે છે. આ પટ્ટીઓને લેમિનેશન કહે છે. શરૂઆતમાં મેં હમણાં બતાવ્યું એ પ્રમાણે એને લેમિનેશન આપણે કહી શકીએ. નાની નાની પટ્ટીઓથી બનેલી આ લેમિનેટિંગ પટ્ટીઓ છે એને આપણે મેળવીને અને ટાઈટ કરી દઈએ તો એક લેમિનેટર એવું નામ આપી શકીએ. લેમિનેશન કરવાથી એનો કરંટ લોસ ઘટે છે. ટ્રાન્સફોર્મરની અંદર લેમિનેશન એટલા માટે કરવામાં આવે છે કે એનો કરંટ લોસ ઓછો થઈ જાય. લેમિનેશનની જાડાઈ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી માટે જનરલી આપણે 0.35 mm થી 0.5 mm સુધી આપણે રાખતા હોઈએ છીએ. એટલે કે લેમિનેટરની જે જાડાઈ છે, પાતળી પટ્ટીઓ આપણે જેવું નામ આપીએ છીએ, એની અંદર એની જાડાઈ મેન્ટેન કરવામાં આવે 0.35 mm થી 0.5 mm સુધી. ઇન્સ્યુલેશન કરવાથી કોરનો ક્રોસ સેક્શનલ એરિયા લગભગ 10% ઓછો થઈ જાય છે. ક્રોસ સેક્શનલ કોઈ પણ મટીરિયલનો ક્રોસ સેક્શનલ એરિયા કેટલો છે એની ઉપર એનું ફંક્શન આધારિત હોય છે. તો આની અંદર ઇન્સ્યુલેશન આપણે કરતા હોઈએ છીએ ત્યારે એનો 10% ક્રોસ સેક્શનલ એરિયા ઓછો થઈ જાય, જે આપણને હિસ્ટ્રીસિસ લોસ ઓછો કરવા માટે હાઈ રેઝિસ્ટન્સની સ્ટીલ જેમ કે સિલિકોન સ્ટીલ, એલોય સ્ટીલ વગેરેનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આપણે લેમિનેટર્સ અલગ પ્રકારે આપણને બતાવેલા છે, જેમાં LL શેપમાં ડાબી બાજુની આકૃતિની અંદર ડાબી બાજુમાં સૌપ્રથમ LL આકારનું
એટલે કે એલ અને એલ મળી અને સ્ક્વેર જેવો શેપ આપણને જોવા મળે છે, જેમાં નીચેની તરફ લેમિનેશન થઈ ગયા પછી જ્યારે એની અંદર વાઇન્ડિંગ થઈ જાય છે ત્યાર પછી એ રેક્ટેન્ગ્યુલર શેપમાં જોવા મળે છે, એટલે કે લંબચોરસ શેપમાં આપણને જોવા મળે છે. તો આ એલ પ્રકારની જે કોર છે એનો આપણે રેક્ટેન્ગ્યુલર શેપ લઈ શકીએ. ત્યાર પછી નંબર 2માં જોવો યુ અને આઈ પ્રકારની. તો યુ પ્રકારની સ્ટ્રીપ્સ અને આઈ પ્રકારની સ્ટ્રીપને મળી અને સ્ક્વેર આકાર આપણે બનાવી શકીએ. વાઇન્ડિંગ થઈ ગયા પછી એનો આકાર આપણને સ્ક્વેર જોવા મળે, જે નીચે દર્શાવેલ છે. ત્યાર પછી ઈ અને આઈ આકારની સ્ટ્રીપ જોવા મળે, જેમાં લેમિનેશન ઈ અને આઈ આકારમાં મોટાભાગે આપણે જનરલી બજારમાં મળતા ટ્રાન્સફોર્મરો જોઈએ તો એની અંદર ઈ અને આઈ આકારની લેમિનેટર સ્ટ્રીપ્સ હોય છે, જેને વાઇન્ડિંગ કર્યા પછી એનું ક્રુસિફોર્મ જેવું શેપ આપણને જોવા મળે છે. વાઇન્ડિંગ કર્યા પછીનો શેપ આપણે એનો પ્લાન જોઈએ, ઉપરથી એનો દેખાવ જોઈએ તો એ ક્રુસિફોર્મ તરીકે જોવા મળે છે. ત્યાર પછી એચ અને એચ આકારમાં, એટલે એચ અને આઈ આકાર બંનેનું મિશ્ર કોમ્બિનેશન આ પ્રકારની લેમિનેશન સ્ટ્રીપમાં જોવા મળે છે, જેમાં સ્ટેપ્ડ અલગ અલગ પ્રકારના સ્ટેપ જોવા મળે. વાઇન્ડિંગ થઈ ગયા પછી એનો આકાર આ રીતે જોવા મળે, અલગ અલગ સ્ટેપ જોવા મળે એની અંદર. તો આ બધી જે વાઇન્ડિંગ થઈ ગયા પછીની કોર આપણે જ્યારે ઉપયોગમાં લઈએ છીએ એ આપણને આકૃતિમાં દર્શાવેલી હતી. ત્યાર પછી આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મરના પ્રકારો. ટ્રાન્સફોર્મરના પ્રકારો પાડવામાં આવે તો વોલ્ટેજ આધારિત ટ્રાન્સફોર્મર, મેગ્નેટિક કોરના આધારે ટ્રાન્સફોર્મર, વાઇન્ડિંગના આધારે ટ્રાન્સફોર્મર, આ રીતે આપણે એના 3 પ્રકાર પાડી શકીએ. તો વોલ્ટેજ આધારિત ટ્રાન્સફોર્મર હોય એને આપણે એકોર્ડિંગ ટુ વોલ્ટેજ એવું કહી શકીએ. મેગ્નેટિક કોરના આધારે ટ્રાન્સફોર્મર તો એને આપણે એકોર્ડિંગ ટુ કોર. વાઇન્ડિંગના આધારિત હોય તો એકોર્ડિંગ ટુ વાઇન્ડિંગ. ત્યાર પછી હવે જોઈએ વોલ્ટેજ આધારિત ટ્રાન્સફોર્મરમાં 2 પ્રકાર આપણે સબ પ્રકાર 2 પાડી શકીએ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આની ચર્ચા આપણે શરૂઆતમાં કરી હતી કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કોને કહી શકાય અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કોને કહી શકાય. તો સૌપ્રથમ આપણે જોઈએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. આવા પ્રકારનું ટ્રાન્સફોર્મર કે જેમાં આપેલ વોલ્ટેજને વધારી આપે છે માટે તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહી શકાય. એટલે કે એની ઇનપુટમાં આપણે જ્યારે વોલ્ટેજ આપીએ છીએ એનો વધારો કરી અને આપણને આઉટપુટમાં એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગમાં મળે ત્યારે એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહી શકીએ. ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં લો વોલ્ટેજ આપવામાં આવે છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં હાઈ વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે 110 વોલ્ટ આપણે એને આપીએ તો સેકન્ડરીમાં આપણને 220 વોલ્ટ મળી શકે. તો આ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહી શકીએ, જેની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગની અંદર ટર્ન્સની સંખ્યા વધારે હોય છે. તો આ પ્રકારનું ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે. હવે આકૃતિની અંદર આપણને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર બતાવેલ છે, જેમાં જોઈએ તો સૌપ્રથમ લો વોલ્ટેજ આપેલા છે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર, જેની અંદર આપણને વાઇન્ડિંગના ટર્ન્સ પર જોવા મળે છે. તો વાઇન્ડિંગના ટર્ન્સ છે એ સેકન્ડરી વાઇન્ડિંગ કરતાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં ઓછા છે. એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપેલા વોલ્ટેજથી સેકન્ડરી વાઇન્ડિંગમાં જ્યારે ટર્ન્સ વધારે હોય તો વોલ્ટેજ અપ કરી અને આપણને હાઈ વોલ્ટેજ મળે છે, જે સેકન્ડરી વાઇન્ડિંગમાં બતાવેલા છે. તો ટર્ન્સની સંખ્યા પણ અહીંયા જોવા મળે છે અને આઉટપુટ અને ઇનપુટ પણ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાર પછી સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મરની મદદથી હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં પરિવર્તન કરવામાં આવે છે. આને પ્રાઇમરી સાઇડમાં વધુ વોલ્ટેજ આપવામાં આવે છે અને આમાં પ્રાઇમરી વાઇન્ડિંગના ટર્ન્સ વધારે હોય છે. સેકન્ડરી વાઇન્ડિંગના ટર્ન્સ ઓછા હોય છે, તેના કારણે સેકન્ડરીમાં ઓછા વોલ્ટેજ પ્રાપ્ત થાય છે. આમાં પ્રાઇમરીમાં 230 વોલ્ટ આપી સેકન્ડરીમાં 3 વોલ્ટ, 6 વોલ્ટ, 9 વોલ્ટ, 12 વોલ્ટ કે 25 વોલ્ટ જેવા આપણે આઉટપુટ તરીકે મેળવી શકીએ છીએ. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની જેમ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પણ પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર વોલ્ટેજ જે આપવામાં આવે છે એના કરતાં સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજ ઓછા મળે છે. એટલે કે એનું નામ આપણે સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા વોલ્ટેજ મળવાને કારણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે આપણે ઓળખાવી શકીએ, જેમાં આપણને 6 વોલ્ટ, 9 વોલ્ટ, 3 વોલ્ટ આ રીતે વોલ્ટેજ મળે છે. તો આકૃતિમાં પણ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની જેમ હાઈ વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર આપેલા છે અને લો વોલ્ટેજ આપણે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર લઈ શકીએ છીએ. તો હાઈ વોલ્ટેજ આપેલા છે એની અંદર જો પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર આપણે વાઇન્ડિંગના ટર્ન્સ છે એ વધારે આપેલા છે, એટલે કે એના ટર્ન્સની સંખ્યા સેકન્ડરી વાઇન્ડિંગની કમ્પેરિઝનમાં વધારે છે.
એટલે વોલ્ટેજ આપણને સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા મળશે, જે લોડ સાથે આપણે જોડીએ છીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મરના પ્રકાર મેગ્નેટિક કોરને આધારે. મેગ્નેટિક કોર આધારિત ટ્રાન્સફોર્મરના પ્રકાર આપણે જોઈએ તો 3 રીતે આપણે એને દર્શાવી શકીએ. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને બેરી ટાઈપ ટ્રાન્સફોર્મર. આ 3 પ્રકાર આપણે જોઈએ તો સૌપ્રથમ કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કોને કહીએ? કોર પ્રકારના ટ્રાન્સફોર્મરમાં કોર વચ્ચે હોય છે અને તેની આજુબાજુ વાઇન્ડિંગ થયેલી હોય છે. મેગ્નેટિક સર્કિટ એક જ હોય છે. આ નાના ટ્રાન્સફોર્મર હોય છે. આ વધુ વોલ્ટેજ અને ઓછા આઉટપુટ માટે પ્રયોગમાં લેવામાં આવતા હોય છે. જનરલી આપણે બજારમાં જોઈએ નાના પ્રકારના ટ્રાન્સફોર્મર પીસીબીની અંદર પણ લાગેલા હોય છે. આવા પ્રકારના ટ્રાન્સફોર્મરો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે, જેમાં કોર વચ્ચે હોય છે અને મેગ્નેટાઇઝ થવાથી એ ઓપરેટ થતી હોય છે. તો આવી મેગ્નેટિક સર્કિટનો ઉપયોગ આપણે નાના શેપમાં ટ્રાન્સફોર્મર તરીકે લેતા હોય છે. હવે આકૃતિની અંદર આ કોર ટાઈપ ટ્રાન્સફોર્મરને જોઈએ તો એમાં 2 પ્રકારની વાઇન્ડિંગ આપેલી છે. જોઈએ હાઈ ટેન્શન વાઇન્ડિંગ અને લો ટેન્શન વાઇન્ડિંગ. તો કોર જે ઓ શેપમાં આપણને રેક્ટેન્ગ્યુલર શેપમાં કોર બતાવેલી છે એની અંદર હાઈ ટેન્શન વાઇન્ડિંગ અને લો ટેન્શન વાઇન્ડિંગ બંને દર્શાવેલી છે. કોરની વચ્ચે સ્પેસ આપેલો છે જે એર ગેપ છે. તો આ પ્રકારના નાના ટ્રાન્સફોર્મરની અંદર લો ટેન્શન વાઇન્ડિંગમાં આપણે પાવર સપ્લાય આપીએ છીએ અને હાઈ ટેન્શન વાઇન્ડિંગની અંદર પાવર સપ્લાય આઉટપુટ તરીકે લેતા હોઈએ છીએ, જે કોર આધારિત ટ્રાન્સફોર્મર કહી શકાય. ત્યાર પછી નંબર 2માં આવશે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. આયરનની કેપિટલ E અને કેપિટલ I ટાઈપની કોરનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. આ પ્રકારની કોરની મધ્યમાં 2 પ્રકારની વાઇન્ડિંગ કરવામાં આવે છે. વચ્ચેની કોર વાઇન્ડિંગથી ઢકાઈ જતી હોય છે. મેગ્નેટિક લાઇનની સર્કિટ બંને બાજુ લાગેલી હોય છે. પ્રાઇમરી અને સેકન્ડરી એક જ કોર ઉપર લાગેલી હોય છે. આના કારણે મેગ્નેટિક ફ્લક્સનો પૂરેપૂરો ઉપયોગ થતો હોય છે, જેથી મેગ્નેટિક લીકેજ પણ ઓછો થઈ જતો હોય છે. તો આ પ્રકારની વાઇન્ડિંગ છે કે E અને I શેપમાં જે લેમિનેટર્સ હોય છે એનો આપણે ઉપયોગ કરી અને કોર બનાવતા હોઈએ છીએ. તો આયરન કોર જે આ પ્રકારે બનાવતા હોઈએ છીએ તો એની વચ્ચે લો ટેન્શન વાઇન્ડિંગ અને હાઈ ટેન્શન વાઇન્ડિંગ કરવામાં આવતી હોય છે, જે આકૃતિઓમાં પણ જણાય છે. આપણે એનો કટ ઓફ વ્યૂ જોઈએ તો હાઈ ટેન્શન વાઇન્ડ ડાબી બાજુની સાઈડમાં બતાવેલ છે અને લો ટેન્શન વાઇન્ડિંગ જે જમણી બાજુની સાઈડમાં બતાવેલી છે. વચ્ચે કોર મટીરિયલ આપેલું છે જેમાં કરંટ ડાયરેક્શન દર્શાવેલું છે, ઉપરની તરફ ડાયરેક્શન બતાવેલું છે. તો આ પ્રકારનું જે વાઇન્ડિંગ આધારિત ટ્રાન્સફોર્મર છે એ આપણે જોયું છે. ત્યાર પછી નંબર 3માં જોઈએ તો બેરી ટાઈપ ટ્રાન્સફોર્મર. આમાં કોર વિભાજિત થઈ જતી હોય છે અને ગોળાકાર બનાવવામાં આવેલી હોય છે. આમાં સિલિન્ડ્રિકલ વાઇન્ડિંગ હોય છે જે મેગ્નેટાઇઝ સર્કિટ બને છે. આની બનાવટ રગ એટલે કે અસમતલ શેપમાં જોવા મળેલી હોય છે. હવે આકૃતિમાં જોઈએ તો સિલિન્ડ્રિકલ વાઇન્ડિંગ વચ્ચે સિલિન્ડ્રિકલ શેપમાં વાઇન્ડિંગ કરવામાં આવતી હોય છે. એની કોરના શેપ બધી વાઇન્ડિંગો કરતાં અલગ પ્રકારે સ્ટ્રીપ જેવા આકારમાં બનાવેલી છે. એની વચ્ચે આપણે વાઇન્ડિંગ કરવાની હોય છે. આખી વાઇન્ડિંગ થયા પછી એનો શેપ જે દર્શાવેલો છે એ આકૃતિમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો વાઇન્ડિંગ આધારિત હવે ટ્રાન્સફોર્મરમાં જોઈએ તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, ત્યાર પછી 3 ફેઝ ટ્રાન્સફોર્મર. કોરના આધારે ટ્રાન્સફોર્મરના પ્રકારો આપણે 3 જોયા. ત્યાર પછી વાઇન્ડિંગના આધારે જોઈએ તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર. જનરલી આપણે ઘણી વખત સાંભળ્યું પણ હશે કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કેવા હોય છે અને 3 ફેઝ ટ્રાન્સફોર્મર કેવા હોય છે. તો એમાં જોઈએ તો જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 250 વોલ્ટ સુધી કરવામાં આવેલો હોય છે તેને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર આપણે કહી શકીએ. આ સાઇઝમાં નાના અને ઓછી કેપેસિટીના હોય છે. આ કોર અથવા તો સેલ ટાઈપના હોય છે. કોર અથવા સેલ ટાઈપના ટ્રાન્સફોર્મર હોય છે જેની કેપેસિટી બહુ ઓછી હોય છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કહી શકીએ. શેપ આનો નાનો હોય છે. ઘણી જગ્યાએ પીસીબીમાં પણ આ રીતના ટ્રાન્સફોર્મર લાગેલા હોય છે. તો સિંગલ ફેઝ અને 3 ફેઝમાં 3 ફેઝના ટ્રાન્સફોર્મરની અંદર તો આપણે જનરલી જોઈએ તો આપણે ઇલેક્ટ્રિસિટી પાવર સપ્લાય હોય છે. આપણે પાવર હાઉસમાં અથવા તો જનરલી કોમર્શિયલ પાવર સપ્લાયની અંદર 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ આપેલા હોય છે. તો આ પ્રકારના 3 ફેઝ ટ્રાન્સફોર્મરને આપણે જનરલી બજારોમાં આપણે જોતા હોઈએ છીએ તો પાવર સપ્લાય આપણા ઘર સુધી આવેલી હોય છે. એની અંદર જે ટ્રાન્સફોર્મર લાગેલા હોય છે એ 3 ફેઝ ટ્રાન્સફોર્મર પણ હોય છે. એમાંથી એક સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર આઉટપુટ તરીકે આપણા ઘર સુધી કોમર્શિયલ પાવર સપ્લાય આવતી હોય છે. ત્યાર પછી ઉપયોગના આધારે આપણે પ્રકારો જોઈએ તો ઉપયોગના આધારે એના 4 પ્રકાર આપેલા છે. પાવર ટ્રાન્સફોર્મર,
ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર, રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર અને ઓસિલેટર ટ્રાન્સફોર્મર. જે જનરલી ઓસિલેટર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે ઓસિલેશનના સર્ક્યુટમાં, એટલે કે ટ્રાન્સમિશન સર્ક્યુટમાં આપણે ઉપયોગ લેતા હોઈએ ઓસિલેટરનો, તો એની સાથે જોડાયેલ પાવર સપ્લાય માટે ટ્રાન્સફોર્મર હોય છે અને ઓસિલેશન ટ્રાન્સફોર્મર આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ તો એના સ્પેસિફિકેશન્સની અંદર હવે આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મરથી હાઈ વોલ્ટેજ ઉપર એનર્જી ટ્રાન્સમિટ કરવાથી આર્થિક લાભ થતો હોય છે. તો હાઈ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર હોય એના દ્વારા આપણે એનર્જી ટ્રાન્સમિટ કરીએ તો એનાથી આપણને આર્થિક લાભ થતો હોય છે, પૈસાનો વ્યય થતો હોતો નથી. ટ્રાન્સફોર્મર એક સ્થિર ઉપકરણ છે. આમાં ફરતા ભાગો ન હોવાથી વધારે સાર સંભાળની જરૂરિયાત રહેતી નથી. જનરલી ટ્રાન્સફોર્મર પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના બનેલા હોય છે. કોઈ પણ એક સ્ટેટિક કોરની અંદર જ એનું કન્સ્ટ્રક્શન થયેલું હોય છે, એટલે આ એક સ્થિર ઉપકરણ છે, તો એની સાર સંભાળની વધારે કંઈ જરૂર હોતી નથી. ટ્રાન્સફોર્મર દ્વારા હાઈ વોલ્ટેજને લો અને લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજમાં ફેરવી શકાય છે. જે આપણે આગળ જોઈ ગયા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો લો વોલ્ટેજને હાઈ વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજને લો વોલ્ટેજમાં આપણે ફેરવી શકીએ છીએ. ત્યાર પછી ટ્રાન્સફોર્મર ઘણા લાંબા સમય સુધી કાર્ય કરી શકે છે. નોર્મલી આપણે જોયું છે કે ટ્રાન્સફોર્મર બહુ વધારે ખરાબ થવાની સંભાવના રહેતી નથી, એટલે કે એનું જે ઓપરેશન ટાઈમ છે, એનો એક્ટિવેશન ટાઈમ છે, ઓપરેશન ટાઈમ એનો વધારે હોય છે નોર્મલ કમ્પોનન્ટો કરતાં, સેમિકન્ડક્ટર કમ્પોનન્ટો કરતાં આ કમ્પોનન્ટનો સમય વધારે હોય છે, એટલે કે ટ્રાન્સફોર્મર લાંબા સમય સુધી કાર્ય આપે છે. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઊંચી હોય છે. મોટાભાગે ટ્રાન્સફોર્મરનું આઉટપુટ 100% મળતું હોય છે, 100 નહીં પણ 90% મળતું હોય છે, તો આ એની કાર્યક્ષમતા સારી કહી શકાય. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ હવે આપણે જોઈએ. ટ્રાન્સફોર્મરનો ઉપયોગ સૌપ્રથમ પાવર ટ્રાન્સફોર્મર તરીકે કઈ રીતે થાય છે, જેમાં જુદી જુદી ફ્રીક્વન્સીએ ઉપયોગમાં લેવામાં આવે છે. એવા ટ્રાન્સફોર્મર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ સપ્લાય પર વાપરવામાં આવે છે અને સેકન્ડરીમાંથી જુદા જુદા વોલ્ટેજ લઈ તેને પાવર ટ્રાન્સફોર્મર કહી શકીએ. આવા ટ્રાન્સફોર્મર વોલ્ટેજ વધારવા કે વોલ્ટેજને ઘટાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હોય. જનરલી આપણે આની પહેલાં ચર્ચા કરી હતી કે 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીની સપ્લાય સાથે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય છે એને પાવર ટ્રાન્સફોર્મર આપણે કહી શકીએ. ત્યાર પછી ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઓટોમેટિક સપ્લાય વોલ્ટેજને ડાઉન કરી રેડિયો વગેરેમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આ રેડિયો વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાન્સફોર્મરને ઓટો ટ્રાન્સફોર્મર કહી શકીએ. ત્યાર પછી ઓટો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝ સુધી જે ઓડિયો ફ્રીક્વન્સીની રેન્જ છે આના માટે આપણે ઉપયોગમાં લઈએ અને ઓટો ટ્રાન્સફોર્મર કહી શકીએ. આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ઇમ્પિડન્સ મેચિંગ માટે કહી શકીએ. ત્યાર પછી રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મરનો ઉપયોગ 20 કિલોહર્ટ્ઝથી વધારે ફ્રીક્વન્સીમાં કરવામાં આવે છે, જેમાં IF ટ્રાન્સફોર્મર તરીકે પણ તેને ઓળખી શકાય. એટલે કે ઓડિયો ફ્રીક્વન્સી રેન્જ 20 હર્ટ્ઝથી 20 કિલોહર્ટ્ઝથી ઉપરની રેન્જ આવી જાય તો આ પ્રકારનું ટ્રાન્સફોર્મર આપણે ઉપયોગમાં લઈ શકીએ, રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર. અંતે આપણે લેસનની અંતમાં આપણે પ્રશ્નોત્તરીની ચર્ચા કરીએ. તો MCQ જે આપણને પરીક્ષા ઉપયોગી પ્રશ્નો છે એમાં સૌપ્રથમ પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મર ખાલી જગ્યાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો સૌપ્રથમ આપણે એનો કાર્ય સિદ્ધાંત જોયો ત્યારે આપણે ચર્ચા કરી હતી, એમાં એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના પ્રિન્સિપલ ઉપર કાર્ય કરે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2માં જોઈએ, ટ્રાન્સફોર્મર એક ખાલી જગ્યા ઉપકરણ છે. તો લેસનમાં આપણે ચર્ચા કરી કે આ મૂવિંગ ઉપકરણ નથી, આ સ્થિર ઉપકરણ છે, એટલે કે ટ્રાન્સફોર્મર એક સ્થિર ઉપકરણ કહી શકાય. ત્યાર પછી જે ટ્રાન્સફોર્મરની કોરમાં કોઈ પણ પ્રકારની શક્તિનો લોસ થતો નથી, એટલે કોઈ પણ શક્તિનો વ્યય થતો નથી તથા વાઇન્ડિંગમાં પાવરનો લોસ પણ થતો નથી, આવા ટ્રાન્સફોર્મરને શું કહી શકાય? તો આવા ટ્રાન્સફોર્મરને આપણે આદર્શ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખી શકીએ. એટલે કે કોઈ પણ લોસ ન થતો હોય અને આઉટપુટ આપણને સંપૂર્ણ 100% મળે તો આવા ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહી શકીએ. આયરન કોરને લેમિનેટેડ કરવા માટે લેમિનેશનની જાડાઈ 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી માટે કેટલી રાખવામાં આવે છે? આ એક નાનો એવો પ્રશ્ન છે. તો આપણે લેસનમાં ચર્ચા કરી હતી 0.35 mm થી 0.5 mm સુધી 0.50 mm સુધી એની આપણે વિડ્થ રાખી શકીએ. તો આ લેમિનેટરની જાડાઈ છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર 5માં જોઈએ, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં ખાલી જગ્યા આપવામાં આવે છે. તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં વાઇન્ડિંગની સંખ્યા વધારે હોવાથી એમાં સ્ટેપ અપ નામ જ છે સ્ટેપ અપ, એટલે કે એની પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે લો વોલ્ટેજ આપવાના હોય છે. તો લો વોલ્ટેજ આપવાથી આપણને આઉટપુટમાં હાઈ વોલ્ટેજ મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6માં જોઈએ, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં ખાલી જગ્યા આપવામાં આવે. જેવી રીતે પ્રશ્ન નંબર 5માં છે એવી જ રીતે પ્રશ્ન નંબર 6માં. તો એની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગમાં આપણે હાઈ વોલ્ટેજ આપતા હોઈએ છીએ, જે આપણને સેકન્ડરી વાઇન્ડિંગમાં લો વોલ્ટેજ તરીકે મળે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7માં, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજમાં ઘટાડો થાય કે વધારો? તો એમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગમાં વોલ્ટેજનો વધારો થતો હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8માં જોઈએ, તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગમાં વોલ્ટેજમાં ઘટાડો થતો હોય છે. 7મા નંબરનું ઓપોઝિટ, એમાં વધારો થતો હોય છે, આમાં ઘટાડો થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9માં, જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ખાલી જગ્યા વોલ્ટ તરીકે કરવામાં આવતો હોય છે તેને સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કહી શકાય. જનરલી આપણે જોયું કે સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એટલે 250 વોલ્ટ ઉપર ઓપરેટ થતો હોય છે. તો 250 વોલ્ટથી જે ઓપરેટ થતો હોય છે એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર આપણે એને કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 10ની અંદર જોઈએ, જે ટ્રાન્સફોર્મર 220 વોલ્ટ 50 હર્ટ્ઝ પાવર સપ્લાય ઉપર વાપરવામાં આવે છે અને જેની સેકન્ડરી વાઇન્ડિંગમાંથી જુદા જુદા વોલ્ટેજ મળી શકે છે તેને ખાલી જગ્યા ટ્રાન્સફોર્મર કહી શકીએ. તો આ પ્રકારના ટ્રાન્સફોર્મરને આપણે પાવર ટ્રાન્સફોર્મર કહી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 11, ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા હર્ટ્ઝથી ખાલી જગ્યા હર્ટ્ઝ સુધી કાર્ય કરે છે. તો આપણે ફ્રીક્વન્સીના જે પ્રકાર જોયા હતા એની અંદર ટ્રાન્સફોર્મરના પ્રકારની અંદર ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મરમાં 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીની જે ફ્રીક્વન્સી રેન્જ છે એની અંદર જે ટ્રાન્સફોર્મર ઉપયોગમાં લેવામાં આવતું હોય છે એને આપણે ઓડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 12માં જોઈએ, રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા કિલો હર્ટ્ઝથી ઉપરની ફ્રીક્વન્સીએ વપરાય છે. રેડિયો ફ્રીક્વન્સી ટ્રાન્સફોર્મર 20 કિલો હર્ટ્ઝથી ઉપરની ફ્રીક્વન્સી હોય તો આપણે એને કહી શકીએ, એટલે એના જવાબમાં આવશે 20 કિલો હર્ટ્ઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 13, એક આદર્શ ટ્રાન્સફોર્મરને એક પ્રાઇમરી અને અનેક સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગનું પાવર કન્ડક્શન દરેક સેકન્ડરીમાં કોઇલમાં વપરાતા પાવરના સરવાળા બરાબર થતું હોય છે. આમાં આપણે ઇમ્પિડન્સ મેચિંગનું ઉદાહરણ જોઈએ છે. દરેક સેકન્ડરીમાં કોઇલમાં વપરાતા પાવરના સરવાળા બરાબર થાય છે, એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગનું જે કોમ્બિનેશન છે ઇમ્પિડન્સ મેચિંગ એ આપણે જોઈ શકીએ છીએ. આભાર.